બીસીસીઆઈએ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી છે. રોહિત શર્મા ટીમનો કેપ્ટન રહેશે અને શુભમન ગિલ વાઇસ કેપ્ટન રહેશે. ફાસ્ટ બોલર મોહમ્મદ શામીને ટીમમાં તક મળી છે. ઈજાના કારણે શામી નવેમ્બર 2023થી ટીમની બહાર હતો. રોહિત અને ચીફ સિલેક્ટર અજીત અગરકરે વાનખેડે સ્ટેડિયમ ખાતે 15 સભ્યની ટીમની જાહેરાત કરી છે. આમાં રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શામી અને કુલદીપ યાદવના નામ સામેલ છે. આની સાથે સાથે રિષભ પંત, અક્ષર પટેલ, યશસ્વી જયસ્વાલ, વોશિંગ્ટન સુંદર અને અર્શદીપ સિંઘને પણ ટીમમાં સ્થાન મળ્યું છે. ટીમમાં 4 ઓલરાઉન્ડરને સ્થાન મળ્યું છે. ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ દરમિયાન પાકિસ્તાન અને યુએઈમાં યોજાશે. આમાં લાહોર, કરાચી, રાવલપિંડી અને દુબઈનો સમાવેશ થાય છે. જ્યારે ભારતીય ટીમની બધી મેચ દુબઈમાં રમાશે. ભારત તેની પ્રથમ મેચ બાંગ્લાદેશ સામે રમશે. આ મેચ 20 ફેબ્રુઆરીએ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. ટીમની બીજી મેચ 23 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે અને ત્રીજી મેચ 2 માર્ચે ન્યૂઝીલેન્ડ સામે થશે. ટુર્નામેન્ટની 2 સેમીફાઇનલ 4 અને 5 માર્ચે યોજાશે, જ્યારે ફાઇનલ 9 માર્ચે યોજાશે.